गुड मॉर्निंग नमस्ते। આપણે ધોરણ 8માં ઇંગ્લિશની અંદર 1 થી ત્રીજા ચેપ્ટરની અંદર 1 થી 4 એક્ટિવિટી છે એ પૂરી કરેલી। આજે આપણે એક્ટિવિટી 5 છે એ જોશું। બેની જોડીમાં કામ કરો, ટીનાનો પત્ર ફરીથી વાંચો અને નીચે આપેલા 3 કોલમમાં મુદ્દા લખો। એટલે કે આપણે જે એક્ટિવિટી 3માં ટીનાનો જે પત્ર જોયો તો એ પાછો વાંચશું અને એમાં આપણે જે સરખી બાબત છે, અલગ બાબત છે એ આપણે દર્શાવવાની છે। તો કઈ કઈ બાબત દર્શાવવાની છે તો કે માય વિલેજ ફેરની વિગતો, એટલે કે જે ગામમાં મેળો હતો એની મુલાકાત લીધી હતી હલોલની ને પાવાગઢની વચ્ચે, એની વિગત લખવાની રહેશે। પછી બીજા કોલમમાં શું છે તો કે માત્ર ટ્રેડ ફેરની વિગત, એટલે કે જે વડોદરામાં વ્યાપાર મેળો હતો એની વિગત લખવાની છે। અને ત્યાર પછીનું છે બંનેને લાગુ પડતી વિગતો, એટલે કે બે મેળામાં જે સરખી બાબત હતી તે આપણે લખવાની રહેશે। તો આપણે પહેલાં વિલેજ ફેરની વિગતમાં જોઈએ તો શું છે, શું લખવાનું રહેશે તમારે તો કે ઇટ ઇઝ હેલ્ડ ઇન એ વિલેજ। વિલેજ ફેરમાં મેળો હતો એ ક્યાં હતો તો કે ગામમાં હતો। અને બીજી વિગત શું લખવાની રહેશે તો કે ધેર વેર મેની શોપ ઓફ ટોયસ, સ્વીટ્સ એન્ડ હાઉસ હોલ્ડ આઇટમ। ત્યાં ઘણી બધી દુકાનો હતી, રમકડાની દુકાન હતી, મીઠાઈની દુકાન હતી અને હાઉસ હોલ્ડ આઇટમ એટલે કે ઘર વપરાશની વસ્તુઓની પણ દુકાન હતી। તો આ બે બાબત છે એ તમારે તમારી બુકમાં વિલેજ ફેરની વિગતની જે પહેલી કોલમ છે એમાં લખવાની રહેશે। ત્યાર પછીની બીજી કોલમમાં કઈ વિગત લખવાની છે તો કે વડોદરામાં જે વ્યાપાર મેળો હતો એની। તો એમાં શું આવશે, ઇટ ઇઝ હેલ્ડ ઇન એ સિટી। આ મેળો છે એ સિટીમાં હતો। અને બીજી વિગત છે કે ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ, ફ્રીજ એન્ડ વોશિંગ મશીન, એટલે કે ત્યાં ઘણી બધી દુકાનો હતી। કેવાની દુકાનો હતી તો કે ઇલેક્ટ્રિક વસ્તુઓની દુકાનો હતી, ફ્રીજની દુકાન અને વોશિંગ મશીનની દુકાન હતી। તો આ બે વિગત છે એ તમારે ટ્રેડ ફેરની કોલમમાં બીજી કોલમમાં લખવાની રહેશે। ત્રીજી કોલમ છે કે બંનેને લાગુ પડતી વિગત કે જે બેયમાં હતી। તો એમાં પહેલું તમારે શું લખવાનું છે તો કે ધેર વોઝ એ બિગ ક્રાઉડ એન્ડ એ લોટ ઓફ નોઇસ, એટલે કે ત્યાં ઘણો બધો અવાજ થતો હતો અને મોટા મેદાનમાં મેળો હતો। બિગ ગ્રાઉન્ડ એન્ડ લોટ ઓફ નોઇસ એટલે કે મોટા મેદાનમાં મેળો હતો અને ઘણો અવાજ થતો હતો। બેય બાબત આ છે એ વિલેજ ફેર અને ટ્રેડ ફેર બેયમાં સરખી છે અને એટલે તમારે છેલ્લી કોલમમાં લખવાની રહેશે। પછીનું બીજું શું લખવાનું રહેશે તો કે ધેર વેર શોપ કે સ્ટોલ્સ સેલિંગ વોરિયસ થિંગ્સ, એટલે કે ઘણી બધી વસ્તુઓ છે તે વેચાઈ રહી હતી। તો એ બેયમાં સરખી બાબત છે એટલે તમારે છેલ્લી કોલમમાં લખવાની રહેશે। ત્યાર પછીનું છે પ્રશ્ન કે સ્ટડી ધ ડિટેલ્સ ઇન એક્ટિવિટી 3। એક્ટિવિટી 3 છે એ આપણે કરી ગયા છે, એના આધારે આપણે કરવાનું રહેશે ધ ટુ ફેર્સ હેવ સમ થિંગ્સ સિમ્યુલર્સ એન્ડ સમ ડિફરન્સ। બે જે મેળાની વાત કરી એમાં જે સરખી બાબત છે એ સિમ્યુલર એટલે સરખી બાબત છે એ અને સમ ડિફરન્ટ બે અલગ અલગ બાબત છે એ બે રાઇટ એ પેરેગ્રાફ, એના વિશે તમારે પેરેગ્રાફ લખવાનો છે। સો વોટ ઇઝ સિમ્યુલર બાય યુઝિંગ વર્ડ, જે બાબત સરખી બાબત છે ત્યાં તમારે કયો શબ્દ લખવાનો રહેશે તો કે એન્ડ, ઓલ્સો અને ટુ, આ શબ્દનો ઉપયોગ કરીને એને જોડવાનું રહેશે। સો વોટ ઇઝ ડિફરન્ટ બાય યુઝિંગ ધ વર્ડ બટ, અને જે અલગ બાબત છે, અલગ વાક્ય છે કે જે એક મેળામાં છે અને એક મેળામાં નથી તે દર્શાવવા માટે તમારે બટનો ઉપયોગ કરવાનો રહેશે। તો આજે હવે આપણે એ પેરેગ્રાફ જોઈએ। એ વિલેજ ફેર હેઝ એ બિગ ક્રાઉડેડ એન્ડ ધેર ઇઝ એ લોટ ઓફ નોઇસ। જે ગામનો મેળો હતો એ ખૂબ મોટા મેદાનમાં અને ત્યાં ઘણો બધો અવાજ થતો
હતો। એવી રીતના ટ્રેડ ફેરમાં પણ શું છે તો કે એ ટ્રેડ ફેર ઓલ્સો, જો અહીંયા ઓલ્સોનો ઉપયોગ કર્યો છે, ઓલ્સો હેઝ એ બિગ ક્રાઉડેડ એન્ડ ધેર ઇઝ એ લોટ ઓફ નોઇસ ટુ, અહીંયા ટુનો ઉપયોગ કરેલ છે એટલે કે ત્યાં પણ ઘણો બધો અવાજ થતો હતો અને મોટા મેદાનમાં મેળો હતો। પછીનું વાક્ય છે કે એ વિલેજ ફેર એન્ડ એ ટ્રેડ ફેર હેવ સ્ટોલ્સ એન્ડ શોપ્સ સેલિંગ ડિફરન્ટ આઇટમ, આ બેયમાં આમાં એન્ડનો ઉપયોગ કરેલ છે એટલે કે ગામના મેળાની અંદર અને વ્યાપાર મેળાની અંદર ઘણી બધી દુકાનો હતી અને તે અલગ અલગ વસ્તુઓ વેચતી હતી। તો દુકાન છે એ બે મેળામાં હતી અને વસ્તુની વેચાણ પણ બે મેળામાં થતું હતું। એ વિલેજ ફેર ઇઝ હેલ્ડ ઇન એ વિલેજ, જે વિલેજ મેળો છે એ ક્યાં હતો તો કે ગામનો મેળો છે એ ગામની અંદર જ હતો। પણ બટ, જો અહીંયા બટનો ઉપયોગ કરેલ છે, બટ એ ટ્રેડ ફેર ઇઝ હેલ્ડ ઇન એ સિટી, ગામનો મેળો છે એ ગામની અંદર હતો અને જે ટ્રેડ મેળો વ્યાપાર મેળો હતો એ સિટીની અંદર હતો। ઇન એ વિલેજ ફેર ધેર આર મેની શોપ્સ સેલિંગ ટોયઝ, સ્વીટ એન્ડ હાઉસ હોલ્ડ થિંગ્સ, એટલે કે છે ગામનો મેળો હતો ત્યાં ઘણી બધી દુકાનો હતી અને ત્યાં કઈ કઈ વસ્તુ વેચાતી હતી તો કે ટોયસ એટલે રમકડા, મીઠાઈ અને ઘર વપરાશની વસ્તુઓ વેચાતી હતી। અહીંયા જો બટનો ઉપયોગ કરેલ છે, બટ એટલે કે પણ ઇન એ ટ્રેડ ફેર ધેર આર સ્ટોલ્સ સેલિંગ ઇલેક્ટ્રોનિક્સ ગુડ એન્ડ થિંગ્સ લાઇક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન, પણ જે ટ્રેડ મેળ વ્યાપાર મેળો હતો ત્યાં ઇલેક્ટ્રોનિક વસ્તુઓ વેચાતી હતી જેવી કે ફ્રીજ, વોશિંગ મશીન એવી બધી વસ્તુઓ વેચાતી હતી। તો આ પત્રની અંદર એવી બાબત હતી કે જે સરખી હતી અને જે અલગ અલગ હતી તે બધી આપણે દર્શાવેલી છે।